નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજે વિદ્યાસહાયક ભરતીમાં પુનઃ જિલ્લા પસંદગીમાં હતો 12મો દિવસ અને તારીખ હતી 19/6/2025. તો એની તમામ અપડેટ, આજની અપડેટ સાથે ટોટલ અપડેટ અને આપણે રોજ હમણાંથી જે એક અપડેટની સાથે એક કોઈ પણ નવા મુદ્દા ઉપર એક ચર્ચા લઈને આવીએ છીએ. તો આજની વિશેષ ચર્ચામાં તમે જે રીતે થંબનેલમાં જોયું એ પ્રમાણે વિશેષ ચર્ચામાં આજે રહેશે કે તમામ કેટેગરીના સેકન્ડ રાઉન્ડની, બીજા રાઉન્ડની શક્યતા કેટલી છે અને કેવી રીતે આપણે ગણીએ, કેવી રીતે એવરેજ ગણીએ છીએ. તો સેકન્ડ રાઉન્ડ કેવી રીતે આવવાની શક્યતા છે અને કેટલા ટકા શક્યતા છે એ તમામ લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. સૌપ્રથમ વાત કરીએ, કોષ્ટકમાં જોઈ શકો છો તમે કે પુનઃ જિલ્લા પસંદગી 19/6/2025. આજના મેરિટની વાત કરીએ તો આજે 1601થી 1800 સુધીના ઉમેદવારો જે રહ્યા એ બોલાવવામાં આવ્યા હતા. ઓપનમાં તમે જુઓ કે 1628થી 1795 વાળા હતા. એસસી કેટેગરીમાં મેરિટ નંબર 159થી 189 હતો. એસટી કેટેગરીમાં મેરિટ નંબર 14 હતો. એસસીબીસી કેટેગરીમાં 874થી 985 મેરિટ નંબર સુધીના હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 359થી 401 મેરિટ નંબર સુધીના ઉમેદવારો હતા. કુલ તમે જોવા જાઓ તો 1601થી 1800 સુધીના ઉમેદવારો હતા. આ ટોટલ જે ઉમેદવારો હતા એ 200 જેટલા ઉમેદવારો જે હોય છે રોજ એ પ્રમાણે હતા. એમાંથી આજે જિલ્લા પસંદગીમાં હાજર રહ્યા એવા 185 ઉમેદવાર હતા. લાસ્ટ મેરિટની વાત કરી લઈએ તો ઓપનની જે કેટેગરીમાં છેલ્લો જે ઉમેદવાર હતા એનું મેરિટ હતું 69.7642. એસસી કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું 69.7613. એસટી કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું 69.8149. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું 69.7590. ઈડબ્લ્યુએસ કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ 69.7715 હતું. ઓવરઓલ તમે જોઈએ તો 1800 જે કેન્ડિડેટ હતો એ હતા એસસીબીસીના અને એમનું મેરિટ હતું 69.7590. હવે તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં આજે જે બોલાવવામાં આવ્યા હતા એમાં 13 ઉમેદવાર હતા. એસસી કેટેગરીમાં 31 ઉમેદવાર હતા. એસટી કેટેગરીમાં 1 ઉમેદવાર હતો. ઓબીસી કેટેગરીમાં 112 ઉમેદવાર હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 43 ઉમેદવાર હતા અને કુલ જોવા જઈએ આપણે તો 200 ઉમેદવાર હતા. જનરલની વાત કરીએ આપણે તો ઓપનના જે કેન્ડિડેટ હતા એ પ્લસ કાસ્ટમાંથી જે પણ લોકોએ જનરલમાં કે ઓપનમાં લીધું હતું એ બધા મળીને આજે 99 સીટો જે રહી એ જનરલી કે ઓપનની ભરાઈ હતી. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો આજે 12 સીટો ભરાઈ છે. એસટી કેટેગરીમાં આપણે એક પણ સીટ આજે નથી ભરાઈ, એટલે કે જે પણ ઉમેદવાર હતા એ જનરલમાં એમને લીધું હશે. ત્યારબાદ એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો આજે 54 ભરાઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની આપણે વાત કરીએ તો આજે એમની 20 બેઠકો ભરાઈ છે અને કુલ એવી રીતે 185 જે છે એ સીટો આજે ભરાઈ છે. તો જે પણ આપણે એવરેજ ઓન એન્ડ એવરેજ જે રહે છે ડેલી 180-85 એ પ્રમાણેનો જ આંકડો આજે પણ રહ્યો છે. તો આ હતી આજની એવરેજ. હવે આપણે વાત કરીએ ટોટલ એવરેજની વાત. તો ટોટલ જે અપડેટ જે છે એની વાત કરીએ તો 1900 અહીંયા તમે જોઈ શકો છો. ઓપનમાં જે છે એ 952 જગ્યાઓ જે અત્યાર સુધી ભરાઈ છે. એસસીમાં 91 આંકડો પહોંચ્યો છે. એસટી કેટેગરીમાં 55 આંકડો પહોંચ્યો છે. એસસીબીસીમાં 422 પહોંચ્યો છે. ઈડબ્લ્યુએસમાં 201 પહોંચ્યો છે અને ટોટલ જોવા જઈએ તો 5000માંથી 1721 જગ્યાઓ ભરાઈ છે. બાકીની આપણે વાત કરીએ તો બાકીમાં તમે જોઈ શકો છો કે 1814 જેટલી જનરલની ઓપનની બાકી રહી છે. એસસી કેટેગરીની 194 બાકી રહી છે. એસટીમાં 623 છે. એસસીબીસી કેટેગરીમાં 347 બાકી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 301 બાકી છે. ટોટલ જોઈએ તો 3279 બાકી છે. ટકાવારીની દ્રષ્ટિ જોઈએ તો 34થી 35% વચ્ચે જે છે જિલ્લા પસંદગી પહોંચી છે અને એસસીબીસી કેટેગરી 54.88% થયું છે. તો આ હતું તમામ સ્ટેટોનું સ્ટેટસ કે જે ટોટલ આખી ટેટ1ની જગ્યાઓ રહી 5000માંથી જે 1721 જગ્યાઓમાં જિલ્લા પસંદગી ઉમેદવારોને આપવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે સેકન્ડ રાઉન્ડની ચર્ચાની આપણે વાત કરતા હતા કે સેકન્ડ રાઉન્ડની જે શક્યતા છે એ કેવી રીતે છે, કઈ કેટેગરી વાઇઝ શું છે શક્યતા અને કેટલી એવરેજ આપણે ગણીએ તો એ મુજબ. તો અહીંયા હું તમને એક કોષ્ટક દ્વારા તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે અત્યારે 20 અહીંયા ભૂલથી લગાવ્યું છે કે 20/6ના અંતે, પણ તમે એમ સમજો કે 19/6ના અંતે, એટલે કે આજના દિવસના અંતે જે પણ જગ્યાઓ છે ખાલી એ આપણે અહીંયા પહેલાં લીધી છે. તો અહીંયા કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો 1814 જે છે ઓપનની, એસસીની 194, એસટીની 623,
SCBCમાં 347 અને AWSની 301. હવે આપણી પાસે જે દિવસ જે રહ્યા છે જિલ્લા પસંદગીના એ હવે 22 તારીખનો રવિવારનો દિવસ આપણે કાઢી નાખીએ તો 8 દિવસ જિલ્લા પસંદગીના બાકી છે. હવે 8 દિવસની જિલ્લા પસંદગી જે રહી એની અંદર આપણે ઓપનની વાત કરીએ તો 1814માંથી હવે 100 જગ્યાઓ તમે રોજની ગણો છો, એ ઓન એન્ડ એવરેજ 100નું જ ચાલે છે. હવે ઓપનનું સિચ્યુએશન એવી હોય છે કે રોજ તો 100 સીટો અત્યારે હાલમાં જાય છે, પણ હવે જેમ જેમ આગળ જતું જાય એમ કેટેગરીને ઉપર ભાર વધતો જાય છે અને ઓપન જે છે એમાં ઓછી જતી હોય છે. હવે એવું થશે તો પણ આપણે 100ની એવરેજ ગણીએ છીએ તો બી જ્યારે પણ પ્રથમ રાઉન્ડ પૂરો થશે તો 1000થી 1050 જેવી સીટો જે બાકી રહેવાની છે અને 100% બીજો રાઉન્ડ આવવાનો છે. એટલે જે લોકો ઓપનવાળા છે, જનરલનું મેરિટ ધરાવે છે, એમનો જો પહેલા રાઉન્ડમાં નંબર ના આવ્યો હોય તો એમણે કોઈ એટલી બધી ચિંતા કરવાની જરૂર છે નહીં. તમારો ચોક્કસથી નંબર જે છે એ આવી જવાનો છે. પછી SC કેટેગરીની આપણે વાત કરીએ તો જે 194 બાકી છે ને તે 8 દિવસની આપણે એવરેજ ગણીએ તો પણ 25, 8, 200 એટલે કે 200 સીટો છે તો એ આપણે સામે 194 જ છે. પણ કદાચ આપણે હાલમાં જે એવરેજ મેં આ ગણી છે 25ની એ મેક્સિમમ ગણી છે, કારણ કે અત્યારે હાલમાં 12થી 15 સીટો રોજ જઈ રહી છે, બરાબર છે. એટલે 25ની એટલે મેક્સિમમ એવરેજ ગણીને આપણે ચાલ્યા છીએ. પણ જો 12-15ની એવરેજ રહે છે કે એ રીતનું રહે છે તો થોડી ઘણી જગ્યાઓ કદાચ રહી શકે છે. પણ કદાચ મારા ગણિત પ્રમાણે પ્રથમ રાઉન્ડના અંતે કદાચ 10 આસપાસ જેવી જગ્યાઓ બાકી રહેશે SC કેટેગરીની, એટલે એમાં પણ બહુ આશા રાખવાની જરૂર છે નહીં બીજા રાઉન્ડમાં. ST કેટેગરીની વાત કરીએ તો જે 623 જે જગ્યાઓ છે તો એમને તો બધી સીટો બાકી રહેવાની જ છે, એટલે એમને તો 100% બીજો રાઉન્ડ જે છે એ આવવાનો જ છે. ત્યારબાદ આપણે મુખ્ય જે ચર્ચામાં રહી છે SCBC કેટેગરી, અને ગઈ વખતે પણ તમે જોયું હશે કે ભાઈ 31 તારીખ જે હતી એ 31 તારીખમાં છેલ્લા કેટલાક ઉમેદવારો બાકી રહી ગયા હતા અને બીજી તારીખ જે હતી એક આખો દિવસ એના તમામ ઉમેદવારો બાકી રહી ગયા હતા. તો એ પ્રમાણે અત્યારે હાલમાં તમે જુઓ કે 19 તારીખના અંતે 347 જેટલી જગ્યાઓ જે છે એ રહી છે. હવે રોજની જે એવરેજ ચાલે છે એ 55થી 65ની ચાલે છે, તો મેક્સિમમ આપણે 65નો આંકડો લઈએ છીએ. તો 65નો આંકડો પણ મેક્સિમમ આપણે ગણીને ચાલીએ. આગળ જતાં એ કદાચ વધે પણ, બરાબર, તો વહેલું પણ પૂરું થઈ શકે છે. પણ મારા ખ્યાલથી કદાચ 25 તારીખે 25/6 બપોરે મોડામાં મોડું જે છે એ OBC કેટેગરીનું પૂરું થશે. તો જે પણ લોકોને 26, 27, 28 એ 3 જે બે એમના જે કોલ લેટર નીકળેલા છે એ લોકોને થોડું જોખમ જેવું છે મારી ગણતરી પ્રમાણે. કદાચ 25 તારીખના લોકો તમામ પણ આવી જાય એવું પણ બની શકે છે. પણ એ 25 તારીખ, 25, 26, 27, 28 વાળા તો આશા રાખવાની જરૂર નથી. SCBC જે ઓનલી કેટેગરીવાળા છે એમના માટે, જે લોકો ઓપનનું મેરિટ ધરાવે છે એમને તો કોઈ ચિંતાની જરૂર છે નહીં. ત્યારબાદ EWS કેટેગરીની વાત કરીએ તો EWS કેટેગરીમાં રોજની આપણે 30ની એવરેજ ગણીએ છીએ તો પણ 50થી 60 જે છે એવી બાકી રહેવાની છે સીટો, અને ખૂબ જ ચાન્સ છે બીજો રાઉન્ડ આવવાના. તો અહીંયા તમે કોષ્ટક પ્રમાણે જોઈ શકો છો. આ પ્રમાણે કોના ચાન્સ છે અને કોના ચાન્સ નથી એ તમે સમજી શકો છો, બરાબર છે. તો વિડીયો દ્વારા મેં તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. બની શકે કે તમારું મેરિટ એની અંદર આવતું હોય, તમારી ગણતરી થોડી અલગ પણ પડતી હોય, પણ મેં મારા એનાલિસિસ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે કાલે ફરીથી મળીશું વિશેષ ચર્ચામાં પણ. તો અમુક લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. નવા વિડીયોમાં કાલે સાંજે મળીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.